ગુડ મોર્નિંગ. હરિઓમ. જો આજે 5મી સપ્ટેમ્બર વિશ્વ શિક્ષક દિવસ. આ મારા બધા ભાવિ શિક્ષકો છે ભાઈ. જુઓ કેટલા બધા. કેવું લાગે છે શિક્ષક બન્યા પછી? પૂર્વ તૈયારી કરી? આ મારા આચાર્ય અને ઉપાચાર્ય છે ભાઈ. અને આ બધા શિક્ષકો છે. આમ ટીચર બન્યા પછી કેવો અનુભવ થાય છે? કોણ બોલશે? દેવાંશીબેન બોલશે. હાલ, આમ કેવું ફીલ થાય છે? હે, શિક્ષક જેવું. એટલે આમ કેવું, આમ કેવો, આમ પૂર્વ આયોજન કેવું કર્યું છે કે શું કરીશું? બધાને સમજાવીશું, એમને જે પ્રશ્ન હોય એમને સોલ્વ કરી દઈશું, એ બધું કરશું. વાહ ભાઈ વાહ. આમાંથી કોને શિક્ષક બનવાની ઈચ્છા છે ભાઈ ભવિષ્યમાં? કે અમે ટીચર બનીશું? વાહ ભાઈ વાહ. જો મને એક્સાઇટિંગ હતું, સવારમાં સ્કૂલે આવવાનું હતું ને ત્યારે મેં કીધું ટીચરો કેવા તૈયાર થઈને આવ્યા હશે. જુઓ, રંગબેરંગી સાડી પહેરીને કેવા મસ્ત, આમ કલરફુલ સાડી પહેરીને આવ્યા છે. જુઓ, અમારા ઘણા ટીચરો તો પર્સ લઈને આવ્યા છે. જુઓ, અને સરસ મજાના તૈયાર થઈ ગયા. બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ બેટા. અને તમારી જે ઈચ્છા હોય ને એ પૂરી થાય એવી સરસ્વતી માતાની અભ્યર્થના. અને આખા દિવસ દરમિયાન સરસ મજાનું આયોજન કરો તેવી શુભકામના. કેટલા ટીચરો છે ભાઈ? જો શિક્ષક વિદ્યાર્થીઓ તો કાંઈ ન રહ્યા. કેટલા શિક્ષકો છે? 22. વાહ ભાઈ વાહ. અને મજા આવશે ને? હે, એમને સહકાર આપશો ને? વાહ ભાઈ વાહ. બધા ટીચરો માટે છે ને સરસ મજાની ક્લેપ કરી દો ભાઈ. હાલો, આજના દિવસ માટે છે ને એ તમારા ગુરુ કહેવાય. આપણે શ્લોક બોલીએ છીએ ને, ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મે શ્રી ગુરુદેવ નમઃ. જો આપણા જીવનમાં વધારે મહત્ત્વ કોનું હોય? આપણા ગુરુજીનું. કોનું હોય ભાઈ? ગુરુજીનું. તો આજના એક દિવસ માટે પણ આ બધા તમારા ગુરુજી છે. કોણ કહેવાય? ગુરુજી છે ભાઈ. એમને સાથ સહકાર આપવાનો, એ જે કે એમ કરવાનું. કરવાનું કે તોફાન કરવાના? તમે તો બધા ડાયા જ છો બેટા. ક્લેપ કરી દો બધા ટીચરો માટે. આજે આખો દિવસ એમના હવાલે સ્કૂલ છે ભાઈ. જો આચાર્ય સાહેબ છે, આચાર્ય સાહેબ સંચાલન કરશે. એમને સરસ મજાનું સમયપત્રક બનાવી દીધું હશે. સરસ મજાનું સ્કૂલનું સંચાલન અને વર્ગનું સંચાલન. એટલે ઓટોમેટિકલી આખી સ્કૂલનું વ્યવસ્થિત કાર્ય થશે. આ મારું બાલવાટિકા છે ભાઈ. જો સરસ મજાનું રમત રમે છે ભાઈ. વેરી ગુડ, ખૂબ સરસ. અમારે જુઓ ભાઈ, 4થા ધોરણનો ક્લાસ છે. છોકરીઓ કેવું સરસ મજાનો પાઠ ચલાવે છે ભાઈ. મજા આવે છે બીટું? કાયમી માટે આ ટીચરને રાખવા છે. આ મારે ધોરણ 3ના ટીચર છે ભાઈ. ગુડ મોર્નિંગ. આ મારા બાળકો જુઓ ભણી રહ્યા છે ભાઈ. શું કરો છો? ગુજરાતી શીખો છો. વેરી ગુડ. 7મા ધોરણનો ક્લાસ છે અને અહીંયા ટીચર સ્માર્ટ બોર્ડનો ઉપયોગ કરીને શીખવાડે છે. વાહ ભાઈ વાહ. વેરી ગુડ. બધા સ્ટુડન્ટ કેવા ખુશ ખુશ લાગે છે ભાઈ. જુઓ ને, બધાના મોઢા ઉપર સ્માઈલ. આ ટીચરને કાયમી કરી દેવા છે. વેરી ગુડ ભાઈ. જુઓ, ટીચર બહુ સરસ શૈક્ષણિક કાર્ય કરે છે ધોરણ 8માં.
તે નજીકના હાલોલ ગામના નજીક ગામમાં ગઈ હતી. આફ્ટર અ ફ્યુ ડે એટલે કે તે થોડા દિવસ બાદ ધ વિઝિટ અ ટ્રેડ ફેર ઇન વડોદરા એટલે કે ટ્રેડ ફેર ઇન વડોદરા. 3-4 દીકરીઓ છે ને પટાવાળાની ભૂમિકા લીધી છે. જો બહુ સેવાનું કામ કરે. જો જેટલા ટીચર બને છે ને બધાને જઈને પાણી પીવડાવે છે. સહેજ પણ તરસ્યા રહેવા દેતા નથી. ખૂબ ખૂબ અભિનંદન બેટા. રાજના સ્કૂલના આચાર્ય અને ઉપાચાર્ય છે. જો દરેક ક્લાસમાં ફરી અને મોનિટરિંગ કરે છે કયા ક્લાસમાં કેવું કામ ચાલુ છે અને ખૂબ સરસ કામ કરી રહ્યા છે. શિવાનીબેન અને કિંજલબેન. આજે 5 સપ્ટેમ્બર એટલે કે શિક્ષક દિવસ છે. શિક્ષક દિવસ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. અમારી શાળામાં શ્રી હરિઓમ કન્યા પ્રાથમિક શાળામાં ઉજવવામાં આવ્યું હતું. તેમાં મેં આચાર્યશ્રીની ભૂમિકા ભજવી હતી. તેમાં મને ખૂબ જ મજા આવી હતી અને મેં ધોરણ 8ની વિજ્ઞાનની વિષય લીધી હતી. એમાં મેં ખૂબ જ ભણાવ્યું પણ મને ભણાવવામાં તો અઘરું હતું પણ મને એમ થાય કે બોલવામાં કેટલું. આજે હું શિક્ષક બની હતી. આજે 5 સપ્ટેમ્બર શિક્ષક દિવસ હતો. આજે મેં ધોરણ 8માં ગુજરાતી વિષય લીધો હતો. મને આજે બહુ ગર્વ થયો કે હું શિક્ષક બની છે. મને બહુ જ અનુભવ થયો કે બધા શિક્ષકો હશે તે બધાને કેવી રીતના ભણાવતા હશે. શિક્ષક બનવું તે બહુ જ અઘરું છે. વેરી ગુડ. નમસ્તે. આજે હું શિક્ષક બની હતી. આજે શિક્ષક દિવસ હતો તેથી મને ખૂબ જ આનંદ થયો. હું ધોરણ 5માં ભણાવવા ગઈ હતી. મને ખૂબ જ આનંદ થયો કે હું ભવિષ્યમાં શિક્ષક બનીશ. નમસ્તે. આજે શિક્ષક દિવસ હતો તે હું શિક્ષક બની. મને ગર્વ થયો કે હું શિક્ષક બની. હું આજે ધોરણ 5માં ભણાવવા ગઈ હતી તો મને બહુ મજા આવી કે હું આજે શિક્ષક બની. ભવિષ્યમાં પણ શિક્ષક બનીશ. વેરી ગુડ. નમસ્કાર. આજે શિક્ષક દિવસ હતો અને મને બહુ અનુભવ થયો. હું ધોરણ 3માં ગઈ. બાળકો સરસ ભણતા હતા અને મને પણ બહુ અનુભવ થયો અને મને એટલો આનંદ થયો કે હું મોટી થઈને હું શિક્ષક બનીશ અને બધાને ભણાવીશ અને મને પણ આનંદ થાય. વેરી ગુડ. વેરી ગુડ. આજે વિશ્વ શિક્ષક દિન હતો. શિક્ષક દિવસ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિન પર ઉજવવામાં આવે છે. એટલા માટે હું આજે શિક્ષક બની હતી. હું ધોરણ 7માં ભણાવવા ગઈ હતી. ત્યાં બધા જ બાળકો મારી વાત સાંભળતા હતા અને શાંતિથી ભણતા હતા. એટલે મને ગર્વ છે કે હું શિક્ષક બનીને બધાને ભણાવવા ગઈ અને હું ભવિષ્યમાં શિક્ષક બનીશ. વેરી ગુડ. નમસ્તે. આજે વિશ્વ શિક્ષક દિન હતો. મને ખૂબ જ મજા આવી. આજે શિક્ષક દિન ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસ ઉપર ઉજવાય છે. મને ખૂબ જ મજા આવી કે હું ધોરણ 8માં ભણાવવા ગઈ હતી. ત્યાં મને ખૂબ જ મજા આવી. બધા મારા નિયમોનું પાલન કરતા હતા. મેં ઇંગ્લિશ ભણાવ્યું હતું પણ ભણવું અને ભણાવવું બંને શબ્દ સરખા લાગે પણ તે સરખું નથી. ભણવું એટલે કે ગમે તેમ સમજી લેવું પણ ભણાવવું તે બહુ અઘરું છે. તે શિક્ષક જ સમજાવી શકે.